कभी कभी लगता है कि अपुन ही भगवान है, क्यों है ऐसा? हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, तो चलो હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર છે. કઈ તારીખ છે આજે આપણી? કઈ તારીખનું છે? આ 20 તારીખનું છે. બરાબર. આપણે 19 તારીખનું હવે પતી ગયું. હવે આપણે 20 તારીખ આવી ગઈ, બુધવાર. બરાબર. ચાલો 18, 19 ને 20 તારીખ. બરાબર. હવે આજે આપણે 20 તારીખનું ભણવાનું લાઈવ ક્લાસ. ચલો હવે ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે શું કર્યું એકાઉન્ટમાં? આપણે પહેલા ભાગમાં 18મી તારીખે આપણે શું ભણ્યા? આખું ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ પહેલાં આપણે પહેલાં સિલેબસ બધું જોઈ લીધું. બરાબર. પછી ભાડા ખરીદ હપ્તા પદ્ધતિનું પેલું બેઝિક નોલેજ લીધું. પછી શું કર્યું? પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે કઈ તારીખે? 19 તારીખે. 19 તારીખે આપણે શું કર્યું? તો 19 તારીખે આપણે પેલું એના આમનોન જોઈએ. આ થઈ જો અરે આમનોન જોઈએ નહીં. પછી આપણે કેટલા ખાતા બનાવવાના હોય એ જોઈએ. આમનોન કેવી રીતે યાદ રાખવાની ગોખિયા વગર કોન્સેપ્ટ સાથે એ શીખવાડી છે. બરાબર. કે કેવી રીતે યાદ રહી જાય શોર્ટકટમાં શીખવાડેલી છે. કેવી રીતે આમનોન લખવાની, પેપરમાં કેટલી આમનોન લખવાની, શું લખવાનું છે, બધું આની પહેલાંના ભાગોમાં સમજાવી લીધેલું છે. તો જો તમે પહેલે એ ભાગ નથી જોયો તો પહેલે એ ભાગ જોઈને આવો, પછી આ ભાગ પર આવજો. બરાબર. નહીં તો નહીં સમજ પડશે કંઈ. પહેલે એ બધું જોઈને આવો. મારા બેઝિક લેક્ચર જે પહેલાં 2-3 હોય ને એ તો જોવાના જ ખાસ. એમાં બધું કીધેલું હોય મેં. ચાલો હવે આપણે એ જોઈ લો કે ભાઈ ખરીદનારના ચોપડામાં 4 ખાતા બનાવવાના હોય, વેચનારના ચોપડામાં 2 ખાતા બનાવવાના હોય. બરાબર છે. હવે આજે આપણે ખાતાનો ફોર્મેટ જોઈશું કે ખાતા કઈ રીતના બનતા હોય ને આપણે આ ચેપ્ટરમાં કેટલી પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે દાખલાવાળી. બરાબર છે. આપણે કેટલી પદ્ધતિના કેટલા દાખલા કરવાના છે બધું આ લેક્ચરમાં હું કહેવાનો છું. અને ખાતા કઈ રીતે બનાવશું, કેવી રીતે આમનોન પરથી તમે ખાતાની ખટવણી કરી શકો. બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલે જો ખરીદનારના ચોપડાની વાત કરીએ ને અને વેચનારના ચોપડાની, તો ખરીદનારના ચોપડામાં જો 4 ખાતા બને તો મેં અહીંયા 4 ખાતા ઓલરેડી રેડીમેડ રાખેલા છે. તમે નોટમાં બનાવી દઉં પહેલે કે ભાઈ ખરીદનારના ચોપડામાં એટલે 4 ખાતાનું ફોર્મેટ બનાવો, વેચનારના ચોપડામાં 2 ખાતાનું ફોર્મેટ બનાવો. આવી રીતે ચલો જો ખરીદનારના ચોપડામાં એક મિલકતનું ખાતું બને, એક વ્યાજનું ખાતું બને, ત્રીજું ઘસારાનું ખાતું બને અને ચોથું વેચનારનું ખાતું બને. અને વેચનારના ચોપડામાં એક ખરીદનારનું ખાતું બને અને એક વ્યાજનું ખાતું બને. બરાબર છે. એ આપણે પહેલે વાત કરેલી જ હતી. ચલો હવે સ્ટાર્ટિંગ કરીએ આપણે આમનોનથી. જો આપણે કંઈ નથી કરવાનું, ઉધાર જવાની ખાલી આમનોન આવડે ને ડબલ સાઇડ પેલી ક્રોસ એન્ટ્રી બસ એ જ કરવાની છે. આમાં કંઈ પેલું ભાઈ ફોર્મેટ નથી જે તમે સેમ 1માં શાખાના હિસાબમાં કેવું ભણીને આવેલા કે ભાઈ એક પાના જેટલું આટલું ફોર્મેટ આવે, શરૂની બાકી, આખરની બાકી, અહીંયા વચ્ચે આવે, અહીંયા આવે, એવું કંઈ નથી આમાં. આ એકદમ ઇઝી છે. બરાબર છે. તમે મારી પાસે બનશો ને ઇઝી લાગશે. ચલો જોઈએ. તો સૌથી પહેલાં ખરીદનારના ચોપડાની આમનોંધ આવે ને આમનોંધ, બસ એના જ પરથી ખટવણી કરવાની છે. બરાબર છે. નવું કંઈ નથી આમાં. ચાલો તો જોઈએ આપણે. કરાર કરવામાં આવે ત્યારે પહેલે કોઈ આમનોંધ થવાની નથી. પછી બીજું, કરાર વખતે રકમ ચૂકવવામાં આવે ત્યારે મિલકત ખાતે ઉધાર એ બેંક ખાતે જમા છે ને ક્યારે? ખરીદનારના ચોપડામાં. એટલે હમણાં આપણે આની આમનોંધ કરીએ છીએ. આની આમનોંધ આપણે હમણાં કરતા નથી. હમણાં આપણે આ ભાગ જોઈએ છે આખો. તો મિલકત ખાતે ઉધાર થાય બેંક ખાતે જમા. તો મિલકતનું ખાતું આ રહ્યું. અહીંયા આપણે જે તારીખ લખતા હોય ને પ્રથમ હપ્તો હોય તો પ્રથમ હપ્તાની તારીખ અહીંયા લખી દેવાની એ રીતે. બરાબર છે. મિલકત ખાતે ઉધાર થાય બેંક ખાતે જમા. એટલે મિલકત ખાતાની ઉધાર બાજુ શું લખી દેવાનું? બેંક ખાતે. બરાબર. એ રકમ તમારે અહીંયા લખી દેવાની. આજે પહેલી આમનોંધની રકમ આવશે ને કઈ? ડાઉન પેમેન્ટની રકમ જે તમે તાત્કાલિક ચૂકવો ને એ રકમ તમારે અહીંયા લખવાની. બધું દાખલામાં સમજ પડશે. ખાલી એમનો ફોર્મેટ જાઓ કઈ રીતે એન્ટ્રી આપું છું. એમ તો આ નહીં સમજાવી, ડાયરેક્ટ દાખલા જ કરાવાય. પણ આ તો કેવું છે, નાનામાં નાનો પોઈન્ટ છે ને જે કોઈ નહીં કરાવે ને એ આપણે કરાવવાનો. બરાબર. ચલો હવે જોઈએ આગળ. પછી જો મિલકત ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તો વેચનાર ખાતે જમા. તો મિલકતના ખાતાની આપણે કઈ બાજુ લખવાનું છે? ઉધાર બાજુ શું લખવાનું છે? વેચનારનું નામ લખી દેવાનું. અહીંયા આપણે આવડે ને ખતવણી કરતા હતા બસ આ જ છે. વેચનાર ખાતે અહીંયા લખી દેવાનું. બરાબર. જો શું કર્યું? મિલકત ખાતાની ઉધાર બાજુ વેચનારનું ખાતું, વેચનાર ખાતે લખ્યું અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ પણ કોનું નામ લખી દેવાનું? વેચનારને. આમનોન લખતા હોય આમનોનની ખટવણી કરવાની છે એ શીખવાડું છું. ખટવણી કરતા પણ શીખવાડું છું. વેચનાર ખાતે જો આ બંને ઉધાર છે ને અને જમા જે થતું હોય ને તો એ જમા જે થતું હોય ને એનું નામ લખી દેવાનું. બરાબર. અને વેચનાર ખાતે જમા છે તો વેચનાર ખાતા આ રહ્યું. જો આપણે વેચનાર ખાતે એની જમા બાજુ આપણે બંને ક્રોસ એન્ટ્રી આપી દેવાની. કા વેચનાર લખેલું છે અહીંયા લખેલું તો પહેલાં મિલકતના ખાતામાં લખેલું તો અહીંયા મિલકતનું ખાતું લખી દેવાનું. મિલકત ખાતે. અને બીજી કા લખી હમણાં આપણે વ્યાજ ખાતામાં ઉધાર બાજુ વેચનાર લખ્યું ને તો વેચનારના ખાતાની જમા બાજુ વ્યાજ લખી દેવાનું. વ્યાજ ખાતે છે ને ક્રોસ એન્ટ્રી જો અહીંયા થઈ ગઈ આની ક્રોસ એન્ટ્રી. ચલો એટલે આ આમનોંધ થઈ ગઈ આપણી. બરાબર. ત્રીજી આમનોંધ પણ આપણી થઈ ગઈ. હવે ચોથી આમનોંધ જોઈએ.
હપ્તાની રકમ ચૂકવવામાં આવે ત્યારે વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે વેચનાર ખાતાની ઉધાર બાજુ શું લખી દેવાનું? બેંક ખાતે. બરાબર છે. ચાલો પછી હપ્તાની રકમ ચૂકવવામાં આવે પતી ગયું. મિલકત પર ઘસારો કરવાનો ત્યારે ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા, તો ઘસારા ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? મિલકત ખાતે. બરાબર. ઘસારા ખાતાની ઉધાર બાજુ શું લખી દેવાનું? મિલકત ખાતે. ચાલો હવે વ્યાજ અને ઘસારાની રકમ માંડી વાળવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર, તો અહીંયા કશે નફા નુકસાન ખાતામાં તો બનાવ્યું નથી એટલે એ તો નહીં આવે, પણ વ્યાજ અને ઘસારાનું ખાતું છે ને જો, તો એ બંને જમા થાય છે, તો જમા બાજુ કોનું નામ લખવાનું? નફા નુકસાનનું નામ લખી દેવાનું. નફા નુકસાન ખાતે, અને અહીંયા પણ લખી દેવાનું નફા નુકસાન ખાતે. ચલો થઈ ગયું, બસ પતી ગયું. સિમ્પલ જ હતું. જો ખટાવણી પતી ગઈ, થઈ ગઈ અહીંયા તમારી ખટાવણી. હવે શું કરવાનું છે ચાલો જોઈએ. તો હવે આપણે ખાતા ક્લોઝ કરીએ. જો અહીંયા આપણે ક્લોઝ કરીએ ને, હવે તમે જુઓ ને ફ્રેન્ડ્સ, તો કેવું છે ખબર આમાં? હવે અડધા સ્ટુડન્ટને છે ને ખટાવણી પણ કરતા નહીં આવડે, પણ ટેન્શન નહીં લેતા, હું કરાવવા તમને નાના નાના પોઈન્ટ પણ ક્લિયર કરાવી દેવા. ખાલી વિડીયોને જોશો ને તો તમને આવડશે. ચલો હવે આપણે શું કરીએ? ક્લોઝ કરી દઈએ બધું. જો હવે વેચનારના ચોપડા છે ને, વેચનારના ચોપડા એ પણ આપણે પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ. ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે આ ભાગ જોવાનો. હવે આપણે આ ચાલુ કરીએ. આ પતી ગયું. ચાલો ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, તો ખરીદનારને ઉધાર બાજુ અહીંયા લખી દઈએ વેચાણ. હું લખવાનું? વેચાણ લખવાનું. વેચાણ થઈ ગયું. ચાલો પછી બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા, ખરીદનારના ખાતાની જમા બાજુ હું લખવાનું? બેંક, કારણ કે ખરીદનાર જમા થાય છે ને એટલે. ચલો હવે હફતો મળે ત્યારે ખરીદનાર ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા, એટલે ખરીદનારના ઉધાર બાજુ શું લખવાનું? વ્યાજ. અહીંયા વ્યાજ લખવાનું. અને જો બીજી આમનો એને વ્યાજનું ખાતું બનાવેલું છે ને એટલે અહીંયા લખાય ખરીદનાર. ક્રોસ એન્ટ્રી થશે. ક્રોસ એન્ટ્રી થઈ ગઈ એમ. ચાલો હવે શું આવ્યું? હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા, એટલે ખરીદનારના જમા બાજુ શું લખવાનું? હપ્તાની રકમ મળે ને ત્યારે એ છે બેંક ખાતે. બરાબર છે. ચાલો ઘસારાની કોઈ આમનોંધ થવાની નથી. થઈ ગયું. અને પછી શું છે? વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા, તો વ્યાજ ખાતાની ઉધાર બાજુ હું લખી દેવાનું? નફા નુકસાન ખાતું. થઈ ગયું ફ્રેન્ડ્સ. બસ આ એની ખટાવણી થઈ ગઈ. વ્યાજ ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું. બસ ને પછી ખાતું આપણે જેમ આગળ બીજો હફતો હોય એમ જોઈને આપણે ક્લોઝ કરી દેવા. પછી આપણે ખબર અહીંયા પેલું ટોટલ કરીએ પછી લખીએ બાકી આગળ લઈ ગયા. બસ એવું જ બધું છે એમાં. બરાબર. હવે તમે જોશો ને મિલકતના ખાતામાં શું આવે? મિલકતના ખાતામાં તમે ક્લોઝ કરો પછી ડિફરન્સ આવે એ લખવાનો હોય, પછી બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા. બસ એ જ હોય. આ વ્યાજનું ખાતું અહીંયા સરભર થઈ જાય એ રીતે હોય. રકમ જે પ્રમાણે હશે દાખલામાં એ પ્રમાણે આપણે બધું કરીને ઘસારાનું ખાતું પણ આખું સરભર થઈ જાય. આ પણ આપણું સરભર થઈ જાય. સમજ પડી? અહીંયા આપણે જ્યારે કરશું ને અહીંયા ટોટલ કરશું, અહીંયા લખશું બાકી આગળ લાવીએ, અહીંયા ડિફરન્સ આવશે તે આપણે અહીંયા બાકી આગળ લઈ ગયા અહીંયા લખવાનું, એ બાકી આગળ લાવીએ આપણે અહીંયા લખવાનું. સમજ પડી? એ કેવું આવે દાખલામાં આવે તે રકમ હોય ત્યારે ખબર પડે. આ તો કેવું છે? આ તો ખટાવણી કરતા શીખવાડું છું. સમજ પડી? કઈ રકમ હોય તો તમને આઈડિયા આવશે. આ તો આપણે જ્યારે દાખલો કરશું ને ત્યારે તમને પાકી આઈડિયા આવી જશે. આ તો કેવું કે તમને હમણાં નોલેજ આવી જાય કે ભાઈ આ રીતે ખાતા બનાવવાના હશે, આ આમનોન પરથી અમારે આ રીતે ખટાવણી કરવાની છે, એટલે આ થોડો નાનો એક પોઈન્ટ છે એ આજે લીધેલો છે. બરાબર છે. ચલો એવી રીતે વ્યાજનું ખાતું પણ કમ્પ્લીટ થઈ જાય, આખું સરભર થઈ જાય વ્યાજના ખાતામાં. આ ખાતામાં ખરીદનારના ખાતા ને વેચનાર ચોપડા એમાં તમારી બાકી આવશે. બરાબર ને બાકી બધા સરભર જ થતા છે. ચલો તો હવે આ આપણું આ થઈ ગયું કે ખટાવણી કેવી રીતે કરવાની છે? આમનોન પરથી ખટાવણી કરવાની. એટલે પહેલો પોઈન્ટ તમારો આમનોનનો જ છે. તમારા જેટલા હપ્તા હશે ને એટલી તમારી આમનોન બનાવવી પડે. અને પ્રથમ હપ્તો જે તમારો હોય ને, પ્રથમ હપ્તો એમાં જ તમારે બધી આમનોન બનાવવાની. પણ જ્યારે સેકન્ડ હપ્તો હોય ને ત્યારે પેલી ખબર ઉપરની કઈ કટ થઈ જાય? આ પહેલી અને બીજી કટ થઈ જાય. આમાં પણ પહેલી અને બીજી કટ થઈ જાય. બાકી બધી પાછી એઝ ઇટ ઇઝ જ લખાય. યાર બીજો હપ્તો, ત્રીજો હપ્તો, ચોથો હપ્તો કેમ કટ થઈ જાય? કારણ કે તમે બીજો હપ્તો ભરો ત્યારે પાછી આ ઉપરની થોડી આમનોન લખવી પડે. કારણ કે કરાર વખતે ચૂકવવાની રકમ એટલે ડાઉન પેમેન્ટ હોય. તો ડાઉન પેમેન્ટ તમે ખાલી પહેલા હપ્તામાં જ ભરો ને. પહેલું જ્યારે હોય તમે જ્યારે સ્ટાર્ટિંગ કરો ત્યારે ડાઉન પેમેન્ટની આમનોંધ આવે ને. સમજ પડે? દર ફેરી તમારે દર મહિનામાં થોડી તમે ડાઉન પેમેન્ટ ભર્યા કરવાના છો. બરાબર છે? એટલે પેલું ઉપરનું કટ થઈ જાય, નીચેની જ બધી આમનોંધ આવે. ક્યારે? બીજા હપ્તા. ત્યારે પછી એ રીતની જ પાછી ખટાવણી કરવાની. સમજ પડી? જેટલા હપ્તા હોય ને એટલી તમારે ખટાવણી કર્યા કરવાની આમનોંધ પરથી આમાં. પણ આમનોંધ તમને આવડશે તો જ થશે. અને આમનોંધ કેવી રીતે આવડશે? મેં એકદમ સિમ્પલ રીત શીખવાડેલી છે આમનોંધ યાદ રાખવાની. તો એ પહેલા લેક્ચર તમે જોઈ લો. ચલો તો હવે એ જોવાનું છે આપણે. હવે નેક્સ્ટ આગળ વધીએ કે આમનોંધ તમને આવડી ગઈ છે, આમનોંધનું તમે જોઈ લીધું, ખાતા તમે જોઈ લીધા. હવે તમે એમ કહેશો કે સર હવે મને એવું કહેવો કે આ ચેપ્ટરમાં આપણે કયા પ્રકારના કેટલા દાખલા ટોટલ કરીશું પરીક્ષામાં. બરાબર? કેટલી તૈયારી આપણે કરવાના છે આ ચેપ્ટરમાં? તો ચલો જોઈએ. તો આ ચેપ્ટરમાં જેટલી પણ તમારી દાખલાની રીત છે ને, જેટલા પ્રકારના તમારા દાખલા આવતા છે, ટોપિક જેટલા છે આ ચેપ્ટરના, એ બધા જો હું તમને કહી દઉં તમને કેટલું ઇઝી પડે.
તમે પેલું હોડવા જવું જ નહીં પડે, પાના ફેરવવા જ નહીં પડે ચોપડીના કે ભાઈ કેટલા પ્રકારના દાખલા છે. હું એ દાખલાના નામ કહી દેવા તમને કે આ જ રીતના દાખલા પરીક્ષામાં આવે ને આ જ કરજો ને આ જ પૂછાશે. સમજ પડી? ચલો જોઈએ. પહેલું, જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય. શું આવે? જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય આવી એક રીત આવશે. બરાબર છે. બીજું, જ્યારે આ નોટમાં લખી દેજો. હે, મેં હમણાં બોલું છું, તમને અહીંયા વંચાતું નહીં હશે લગભગ, પણ હું બોલું છું તમે નોટમાં લખતા જજો. એમ લખી દો કે હેડિંગ આપી દો નોટમાં કે દાખલાની રીતોના નામ. પહેલું, જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે. બીજું, જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ ન સમાયેલું હોય ત્યારે. પહેલો પોઈન્ટ કયો આવે કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે. બીજો પોઈન્ટ કયો આવે? હપ્તાની રકમમાં વ્યાજ ન સમાયેલું હોય ત્યારે. ત્રીજો પોઈન્ટ, જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર આપ્યો ન હોય, એટલે કે રોકડ કિંમત પણ નહીં આપેલી હોય દાખલામાં અને વ્યાજનો દર પણ નહીં આપેલો હોય ત્યારે. ચાલો, પછી પાંચમું આવ્યું કે ભાઈ જો રોકડ કિંમત અને વ્યાજનો દર ના આપેલો હોય. ચોથી જઈએ કે જ્યારે વ્યાજનો દર ન આપ્યો હોય, એટલે રોકડ કિંમત ત્યારે આપેલી હોય એમ પણ વ્યાજનો દર ન આપ્યો હોય એવી રીતે. ચલો પહેલી પાછી આપણે જો પહેલી રીત કઈ છે કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે. બીજી રીત, જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ ન સમાયેલું હોય ત્યારે. ત્રીજી રીત કે જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર આપ્યો ન હોય, એટલે બંને નથી, રોકડ કિંમત પણ નથી અને વ્યાજનો દર પણ નથી. ચોથી રીત, જ્યારે વ્યાજનો દર આપ્યો ન હોય, એટલે ખાલી ચોથી રીતમાં શું છે? ખાલી ફક્ત વ્યાજનો દર તમને આપ્યો નથી, ફક્ત ખાલી રોકડ કિંમત આપેલી હોય, વ્યાજનો દર નહીં આપેલો હોય એમ એનો મતલબ. પાંચમું, જ્યારે રોકડ કિંમત આપી ન હોય, એટલે હવે કેવું આવશે ખબર કે રોકડ કિંમત જ આપેલી નહીં હોય એટલે વ્યાજનો દર આપ્યો હશે એવું આવે આ બધું. સમજ પડે? ચલો છઠ્ઠું, હું જે રીતના નામ બોલું છું રીતના નામ પહેલા લખી દો. વેચાણ પછીની સેવા, એને મરામત અનામત ખાતું પણ કહેવાય. વેચાણ પછીની સેવા એવો પણ એક આવે ટોપિકના નામ લખેલા છે અહીંયા. તમારે બહુ ફરવું નહીં પડે, એકદમ શોર્ટકટ શીખવાડી દીધેલું છે. ચલો પછી હપ્તાની વહેલી કે મોડી ચૂકવણી બદલ રાહત કે ફંડ, આ પણ એક ટોપિક આવે. આપણું ચોપડીમાં તમને એમ નહીં જોવા મળે, પણ આ તો કેવું છે દાખલાને પેલા પાના ફેરવીએ ને એટલે મને આઈડિયા આવી જાય કે ભાઈ કયા ટોપિક તમને કરવાના છે. એટલે હપ્તાની વહેલી કે મોડી ચૂકવણી બદલ રાહત કે ફંડ, આ એક પદ્ધતિ તમને આવે છે. પછી છે એન્યુટીની પદ્ધતિ, એટલે કે વર્ષાસન પદ્ધતિનો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આવે છે. બરાબર. પછી છે નવમું, એકદમ નીચે અહીંયા લખેલું જ ને, ભાડા ખરીદ પદ્ધતિ એ વેપાર ખાતું બનાવવું. ભાડા ખરીદ પદ્ધતિ એટલે વેપાર ખાતું બનાવવાળો પણ કદાચ દાખલો તમને આવી જાય. તો દરેક પ્રકારના દાખલા હું તમને છે ને આ ચેપ્ટરમાં કરાવવા, આ બધી રીતોના દાખલા તમને કરાવવા. બરાબર છે. જે મને લાગતું કે આ પરીક્ષામાં આવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રીત, તો એ પહેલે કરાવી દો. બધું ટોટલી લાઈવ ક્લાસમાં જ હવે ડેઇલી કરાવવાનો છું. જ્યાં સુધી તમારી પરીક્ષા નહીં આવે ને ત્યાં સુધી હું લાઈવ ક્લાસ જોઈન કર્યા જ કે તમારે જોઈન કરવાના. યુટ્યુબ પણ રાખા જ. બરાબર છે. હું તમારા ગ્રુપમાં, આપણું જે ગ્રુપ રાખેલું છે ને વોટ્સએપ પર સેમ ટુનું આપણું લાઈવ ક્લાસનું, તમે બધા અંદર હશો જ. અને જો નહીં આવો ને તો મને આ નંબર પર મેસેજ કરી દો. જેટલા જણ મારો વિડીયો જોતા છે ને 7433858780 એમાં તમે એવો મેસેજ કરી દો કે સર મને લાઈવ ક્લાસમાં એડ કરજો. બરાબર. તો મેં લાઈવ ક્લાસમાં તમને એડ કરી દેવા. બરાબર. જે આપણું ગ્રુપ વોટ્સએપ પર બનેલું છે લાઈવ ક્લાસનું, એમાં હું તમને એડ કરી દઉં એટલે મેં જે લિંક મોકલું ને લાઈવ ક્લાસની એ તમને તરત મળી જાય, તરત જોઈન થઈ જવાનું. બરાબર. ગમે ત્યારે હું મોકલી આપું. એમ તો ડેઈલી આપણો 8:30નો ટાઈમ છે રાતનો, પણ કદાચ જો એમ લેટ થાય, મોડું વહેલું થાય તો મેં અડધી રાતે પણ બનાવવા, અડધી રાતે. બરાબર છે. એટલે એક ખાસ ધ્યાન રાખજો, એક્ટિવ રહેજો આપણા ગ્રુપમાં. બરાબર. ને મને મેસેજ કરી લેજો. બરાબર. અને હવે આપણે શું કરવાનું છે? જો આ બધું આપણે પતાવી દીધું, આ બધું બેઝિક આખું કમ્પ્લીટ. કોઈ પણ ચેપ્ટર તમે ચાલુ કરો ને એની પહેલાં થોડુંક બેઝિક આવે, બેઝિક મેં તમને બધું ભણાવી લીધેલું છે. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે દાખલા ગણવાના છે. હવે એ દાખલા તમે ક્યાંથી કરશો તો એની ચિંતા નથી કરવાની. આપણી પાસે આપણું પેમ્પલેટ પોતાનું બનાવેલું છે. બરાબર છે. એ પેમ્પલેટમાંથી હું તમને બધું ભણાવવાનો છું. એમાં મેં તમને અહીંયા પેમ્પલેટ એટલે શું, કંઈ પીડીએફ ડાઉનલોડ કરશે ને એવું કંઈ કરવાની કશે કંઈ જરૂર નથી, કોઈ પૈસા આપવાની જરૂર નથી. અહીંયા એક સાઈડ અહીંયા રકમ લખેલી હશે, મેં માર્કરથી રકમ લખી કાઢા અને અહીંયા બીજી સાઈડ આખું એનું સોલ્યુશન કરાવી દેવા. સમજ પડી? એટલે રકમ પણ બોર્ડ પર, સોલ્યુશન પણ બોર્ડ પર, એટલે આખું તમારું અહીંયા જ બોર્ડ પર એક જ વિડીયોમાં કમ્પ્લીટ થઈ જાય. ખબર પડી? ચાલો. એટલે કેવું છે, બેઠું તમારા માટે મસ્ત એકદમ સજાઈને આપવા. બરાબર. તમારે બધી મહેનત કરવાની છે, હું કરાવવા બેઠેલો જ છું. બરાબર. જો એટલું યાદ રાખજો, મારે ભણાવવું જ છે સાચા હૃદયથી. બરાબર છે. એકદમ ફ્રી અને એકદમ મસ્ત ભણાવવું છે અને તમને પણ ભણવું જ છે ને, તો પછી આપણી વચ્ચે કોઈ નથી આવવાનું, એટલું યાદ રાખજો. સમજ પડી? ખાલી આ કેમેરાનો ડિસ્ટન્સ છે ને એટલો જ છે, બાકી મેં એ પણ બાકી નહીં રહેવા દે, એટલું યાદ રાખજો. સમજ પડી? એટલું મસ્ત ભણાવવા તમને. ખાલી મારી યાદ જોડાયેલા રહેજો, છોડી નહીં દેતા બસ. અને ફર નહીં કરતા. યુટ્યુબ પર બહુ બધા ભણાવશે, પણ તમે નક્કી કરી દો કે મારે કાં ભણવું છે. બરાબર. અને ક્યાં તમને વધારે ફરક છે ને ક્યાં તમારે વધારે સમજ પડે છે એ જોજો પહેલાં. બરાબર. ચાલો. અને આપણે અહીંયા તમને ખબર છે ને કેવું ચાલતું છે હવે? એકદમ ફ્રીમાં છે. કોઈ જાતના કશા મોડલ પેપર પણ હવે નથી આપવાનું. મોડલ પેપરના કોઈ પણ હવે પૈસા નથી લેવાનો. એકદમ ફ્રીમાં યુટ્યુબ પર જ કરાવવાનું છું બધું ટોટલી. ફ્યુચરમાં પણ હવે
ફ્યુચરની પણ વાત કરું, ભવિષ્યમાં પણ હું કોઈ દિવસ હવે નહીં કરા. કારણ કે હવે મેં વિચારી લીધું છે, હવે મેં છે ને બહુ બધા છોકરાઓનું કરવાનું છે. હવે બહુ મોટો પ્લાન હવે બનાવેલો છે. સમજ પડી કે હવે બહુ બધા છોકરાઓને આપણો વિડીયો પહોંચવો જોઈએ ને હવે પાસ થવો જોઈએ. ચાલો, તમારો આભાર. હવે આપણે કઈ તારીખે, હવે આપણે 21 તારીખ આવી ગઈ ને, હવે 21 તારીખે આપણે દાખલા ચાલુ કરીશું. બરાબર, તમારો આભાર.